ઘણી વાર છે ને હું એક શબ્દ વાપરતો, તમારી પાસે એક્ટિવા હોય તો એક્ટિવામાં કોઈ પાર્ટ બગડે અથવા તો ફ્રીજમાં કોઈ પાર્ટ બગડે તો તમે અહીંયા ગેરેજમાં જઈને શું કહો કે ઓરિજિનલ ને સારો પાર્ટ નાખજો, બરાબર. પણ ઇન્ડિયામાં શરીરની વાત આવે ને તો ઘણા લોકોને એમ થાય કે યાર સસ્તું ક્યાં થશે. ઇન્ડિયામાં ઈ મેન્ટાલિટી કાઢવાની જરૂર છે. એક્ટિવામાં ચાઇનીઝ હાલશે, એક્ટિવામાં ચાઇનીઝ માલ હાલશે, શરીરમાં નહીં હાલે. એમાં સમીરભાઈ જ કીધું. હા, સમીરભાઈ વચ્ચે કીધું સાહેબ ને ફી ઘણી વધુ છે અને કે એની પાસે જ કરાવાય. હેલો ફ્રેન્ડ્સ, આ છે ભરતભાઈ આસર અને ડાયાભાઈ, બરાબર. હા, કાલાવડ ના આસર ફેમિલી બહુ ફેમસ છે, આપ બધા જાણતા જશો. કવિરાજ આસર સાહેબ થઈ ગયા, બરાબર. અને હિતેનભાઈ ભટ્ટના અંગત મિત્રો, બરાબર. અને વર્ષોથી અમારી પાસે આવે સમીર આસરના કાકા, ડોક્ટર સમીર આસર, ઓર્થોપેડિક સર્જન ના. આ તમારે છે ને આ બધા પેશન્ટ જેવી રીતે નથી થાય તમે કરતા, ત્યાંથી જેમ ઘરના હોય ને એવી રીતે ઘરના હોય. મારા ડોક્ટરને મેં બતાવ્યું હતું, બધા એમ કીધું તો આ દાંત કાઢવો જ પડે, આપણે નિર્ણય કર્યો નથી કાઢવો. પછી હું હિતેનને લઈને તમારી પાસે, તમે કીધું તમે નથી કાઢવો તો નથી જ કાઢવો. આપણે મહેનત કરી પણ બહુ સાચી. આજની તારીખ બીજા એવો રહ્યો છે, કાંઈ ફેરફાર 20 વર્ષ પછી એમને એમ છે. થેન્ક યુ વેરી મચ. ચાલો, ફોટો પાડો.